HR નંદાણીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ ફરજ બજાવું છું। વેરાવળ તાલુકામાં તો 112 જેટલી સરકારી શાળાઓ આવેલી છે, જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત। 2020-21માં હું બીડિયા પેસન્ટ શાળામાં આચાર્ય હતો, ત્યારે એક બાળકનું અવસાન થયું, દુઃખદ અવસાન। ત્યારે એવો વિચાર આવ્યો કે આ જે બાળક છે એ પણ આપણા પ્રાથમિક શિક્ષક પરિવારનું જ એક ફૂલ હતું, તો આ બાળકના અવસાન બાદ આપણે એમના માટે શું કરી શકીએ। તો સરકારશ્રીની વિદ્યાદીપ યોજના કાર્યરત છે, પણ એની એક મર્યાદા એ છે કે અકસ્માતે મૃત્યુ થયેલ બાળકને જ એનો લાભ મળી શકે છે, કુદરતી મૃત્યુમાં એમને કંઈ લાભ મળી શકતો નથી। તો આવા જે અવસાન પામેલ બાળકો હોય અમારી સરકારી શાળામાં ભણતા, એમના પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે થઈને અને આવા જે બાળક છે એનું અવસાન થાય તો એમને પાછળ એમના પરિવારે વિધિવિધાન માટે અને એમના નાના ભાઈ બહેન હોય જે ભણતા હોય એમના શિક્ષણ માટે કંઈક કરી શકે એ માટે અમે થોડુંક યથાશક્તિ યોગદાન આપવા માટે થઈ અને વેરાવળ તાલુકાના સમગ્ર તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ મળી અને નક્કી કર્યું કે ભાઈ આવા જે બાળકો હોય અવસાન પામે ચાલુ સ્કૂલમાં, તો એમને દરેક શિક્ષક તેના પગાર બિલેથી 100 રૂપિયા યોગદાન આપે અને જે કલેક્ટિવ એમાઉન્ટ છે અંદાજે 70,000 રૂપિયા જેવું, એ અત્રે અને ઓફિસ મારફત એમનો ચેક જનરેટ થાય અને એ જ પૈસા છે એ અમે આચાર્યના ખાતામાં નાખીએ। અમને એમના આચાર્ય છે એ સાયલેન્ટલી એમના ઘરે જઈ એમના વાલીને એનો ચેક સુપ્રત કરી આવે। તો અત્યાર સુધીમાં લગભગ 2020-21થી લઈને અત્યાર સુધી 25-26 જેટલા બાળકોને અમે લગભગ 21 લાખ રૂપિયા જેવું આવી રીતના બાળકોને આર્થિક સહયોગ કરેલ છે। આર્થિક પાસું મહત્ત્વનું નથી, પણ એક મેસેજ મહત્ત્વનો છે। અમારી બધાની શિક્ષકોની ભાવના એવી છે કે ભાઈ કોઈ પણ શાળાનો સરકારી શાળામાં ભણતો બાળકનું જ્યારે આવું દુઃખદ અવસાન થાય ત્યારે સમગ્ર તાલુકો એમની સાથે છે, અમારી સંવેદનાઓ એમની સાથે છે અને એટલા માટે થઈ અને આ યોજના બહુ સારામાં સારી રીતના કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગર છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલ છે।